મિત્રો, અપાયો એ શું છે? અપાયો એટલે કોઈ પણ દેવી શક્તિ હોય, તમે જેને માનતા હોય એવી દેવી શક્તિને તમે કોઈ કામ ભળાવેલું હોય, જણાવેલું હોય કે હે માં, મારું આટલું આ વસ્તુ આ વ્યક્તિએ કે આ માણસે લીધેલ છે, જ્યાં સુધી તો મારો ન્યાય પાછો ન લાવે ત્યાં સુધી મારી હું એના ઘરનું પાણી નહીં પીવું, કે એના ઘરનું કંઈ ખાવાનું નહીં ખાવું, બોલાઈશ નહીં, ચલાવીશ નહીં, એના જોડે કોઈ વ્યવહાર વર્તન હું કરીશ નહીં. આ બધું એમાં આવી જાય. પણ આવું ક્યારે બને મિત્રો? કે પહેલાં તમારે સારા સંબંધો હોય, એમાં તમારે લેવડ દેવડ થતી હોય, સારું તમારો વ્યવહાર વર્તન અને રહેણી કહેણી સારી હોય, અને એમાંથી કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવે અને એમાંથી તમારે અપાયો લેવાની જરૂર પડે. આમ સારા હોય, ઝઘડો ન હોય, કંકાસ ન હોય, વેર ઝેર ન હોય, પણ એક સારી રહેણી કહેણી અને સારી રીતે વ્યવહાર કરેલ હોય અને તમે સારી રીતે જીવન જીવતા હોય, પણ કોઈ કારણોસર કોઈ એવું કારણ આવી જાય અને એમાં તમે તમારા જીવનમાં કોઈ વસ્તુ, વ્યક્તિ, વ્યવહાર સચવાય ન, કે કોઈ લઈ લે, કે કોઈ પડાવી લે, કે તમારા જોડે છિત્રપિંડી કરે, કે તમને જાણે અજાણે પણ નુકસાન પહોંચાડે, એટલે તમે શું રૂપિયે ટકે પાવર ન હોય, પણ જે તમારો પાવર હોય, જે તમારી શક્તિ હોય, એ જે તમારી દેવી શક્તિને તમે માનતા હોય એ જ માં દેવી શક્તિ તમને ન્યાય અને વહીવટ મેળવી આપે છે. એવી જ રીતે જો તમારું ક્યારે પણ કોઈએ નુકસાન પહોંચાડેલું હોય તો તમે તમારા દેવી દેવતાને ભણાવતા હોય છે, જણાવતા હોય છે કે માં, આ વ્યક્તિએ મારું આટલું લઈ લીધું છે, મને છિત્રપિંડી કરી છે, મારા જોડે આ બધું નુકસાન કરેલ છે, તો માં તું મને એનો ન્યાય લઈ આપજે, મને ભરપાઈ કરી આપજે. પણ જો તમારો વહીવટ સાચો હોય, તમારો ન્યાય સાચો હોય, તમારો જણાવેલ ભાવ સાચો હોય, તો તમારા અંતરના આંતરડાનો જે દેવ છે તે ઓટોમેટિકમાં ભગવતીને જગાડે છે અને તમારો ન્યાય ચોક્કસપણે આજ નહીં તો કાલ પાછો મેળવી આપે છે. પણ આવું ક્યારેક બને છે મિત્રો? અપાયો તમે લો, અપાયો લેવી એ શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા તમને માં ભગવતીને જગાડીને તમારો ન્યાય મેળવી આપે છે. તમે કોઈ સામેવાળા વ્યક્તિને હેરવી ન શકો તો તમારું જે બાવડાનું બળ છે એ માં કુળદેવી, માં ભગવતી છે, પરમ કૃપાળુ પરમાત્મા છે. કહેવાય છે ને કે જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય છે. એટલા માટે આપણે એવો વિશ્વાસ રાખીએ કે આપણું જે ઢળાઈ જાય, પડી જાય, કોઈ છેતરપિંડી કરે, ગમે તે આપણે નુકસાન પહોંચાડે, એવા વ્યક્તિ જોડે સામે ટાંગા નહીં ભીડાવાના, પગ નહીં ભીડાવાના, એને હાથ જોડી લેવાના અને ત્યાંથી આપણા ઘરે આવી જવાનું. જે કરશે એ ઈશ્વર કરશે, જે કરશે એમાં ભગવતી કુળદેવી કરશે. આવો વિશ્વાસ તમે ભગવાન માતાજી પર છોડી દો તો તમારે કોઈના પગ પકડવાની જરૂર ના પડે. પણ મિત્રો, મારું એટલું કહેવાનું થાય છે કે અપાયો લેવાથી ન્યાય મળે, પણ અપાયા લેવાથી આપણા જે વ્યવહાર વર્તનમાં, રીત રિવાજમાં કેટલો બધો ફરક પડી જાય છે, લગભગ તમને ખ્યાલ નહીં હોય. અપાયો લેવો આપણે ના બોલતા હોય, પણ આપણા બાળકો કદાચ બહાર જઈને હળતા મળતા હોય તો નુકસાન આપણને થાય. આપણો પરિવાર, આપણા ભાઈ, આપણા કોઈ પણ વ્યક્તિ, તમે અપાયો લીધો, એકબીજા બોલતા ના હોય, પણ ઘણો સમય થાય એટલે બાળકો હોય, કોઈ સાથે રમતા હોય, કોઈ દિવસ કદાચ બહાર ફરવા જતા રહ્યા હોય, ત્યાં આગળ તમે હરીફરી ગયા હોય, કોઈ જમવાનું કે પાણી પી લીધું હોય, રામ રામ કર્યા હોય, તો પછી તમને નુકસાન પહોંચે છે. પછી માતાજી ન્યાય ક્યાંથી લાવે? આવું બધું હોય છે મિત્રો, આવી બધી માન્યતાઓ હોય છે. લગભગ અપાયા લેવાથી લાભ પણ થાય છે, અપાયો લેવાથી નુકસાન પણ થાય છે. એના જવાબદાર માણસ પોતે જ હોય છે. એમાં કોઈ દેવી શક્તિ કામ કરે કે ન કરે એનો કોઈ દોષ કાઢવો નહીં. પણ જેણે શક્તિ ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે, કોઈ દેવી શક્તિ ઉપર એનો દ્રઢ વિશ્વાસ મૂકી દીધો, અંધશ્રદ્ધા કહેવાય. અંધશ્રદ્ધાનો અર્થ એ થાય છે કે તમે જે દેવી શક્તિને માનો છો એના પર તમે આંધળો વિશ્વાસ મૂકી દો છો. માં, તું જે કરે ખરું, મારે તોય તું અને માં જીવાડે તોય તું. એવો વિશ્વાસ તમે જેના પર મૂકો છો એને આંધળો વિશ્વાસ કહે છે. એટલે એ દેવી શક્તિ જાગૃત થાય તો તમારું દરેક કામ પૂર્ણ થાય. એટલા માટે તમે સાચી શ્રદ્ધાથી ભક્તિ કરો, માની સેવા પૂજા કરો, સાચા હૃદયથી માને ભજન કરો, અને બની શકે તો કોઈ ગરીબને મદદ કરજો, ધર્મ કરજો, દાન કરજો. આ જ જીવનમાં તરવાનો એક માર્ગ છે.
જે લોકો આ વિડીયો અમારા જોઈ રહ્યા હોય, કોઈ પણ ગામ, શહેર, જિલ્લા, તાલુકાથી, કોમેન્ટમાં લખાવજો. તમારા કુળદેવીનું નામ લખજો. તમારા મંતવ્યો, અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.